વિપુલભાઈ ની વાડીએ જો ને ભજીયા કરવા આવ્યા છીએ અમે. કેમ વિપુલભાઈ અમે કેવા ભજીયા આપણે બનાવીશું? હા આ 18 મણ લાકડા નાખીને અમે સુલો હગલાવ્યો છે. હા જો ને વિપુલ વાઘેલા, અર્જુનભાઈ, અરુણભાઈ, મહેશભાઈ આ બધા ભજીયા બનાવી છે. મેથી ફોલી છે પછી અર્જુને 15 કિલો ડુંગળીની ખમણી કરી છે અને સોજો છે જેમ માણા ખાંડે એમ મરસું ખાંડવા. અમે 2 મણ મેથી ફોલવી છે અને હજી ફોલવાની શરૂ છે અને મણ જેવી ડુંગળી ફોલી છે. હોય નહીં. હા અને 5 કિલો તેલ લાવ્યું છે મારા વાલા. 5 કિલો તેલ, 1 મણ ઘઉંનું તેલ લાવ્યું છે અને પછી હમણાં ભજીયાની રાવ હેઠ બોલાવાની છે. એક પછી એક ઠંડી બહુ જ પડે છે હા છોકરા ફ્રી ફાયર રમવા સોટા જોવો અમે. મોજ કરી છે મિત્રો. અમારા બ્લોગ ને લાઈક કરી દો, ફોલો. આ ભજીયા ચાલુ થઈ ગયા છે બનવાના. આ અરુણભાઈ, આ વિપુલભાઈ, આ મારા દાદા ઘુગલાકદા, અર્જુનભાઈ, વિપુલભાઈ, મહેશભાઈ ભજીયા પાડવા. હા ભજીયા હું ભજીયા ઝારો કરીને કાઢું છું ભજીયા અને આ અર્જુનભાઈ છે ને મફતમાં ખાવા બેસી ગયા છે. બધા મફત વાળા સીવી આયા ખાવા વાળા. તમારે શું કેવું છે અરુણભાઈ? અમારે શું કેવું ભાઈ? કામ તો બોલો. તમે ખાવા તમે બી આવો. વિપુલભાઈ તમારે શાંતિ. આ સડણી અમે સણે છે. આ ચટણી હવે બને છે, તૈયાર થઈ ગઈ છે. આ અમારે મરચા વાળા ભજીયા તૈયાર થઈ ગયા. વાળા ને કુમણિયા ભજીયા થઈ ગયા છે તૈયાર. તમારે આ મરચું ખાવું હોય તો આવો. આ ચટણીમાં બોળીને મરચું ખાવાનું છે. અમારા ગોપાલભાઈ છે ને વિડીયો બનાવે છે અને આજ જોરદાર પ્રોગ્રામ કરવાનો છે પકોડાનો ને બધો. આ સળની સણે છે. અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને સમજો ધબા ધબી લાયક આપજો તમ તારે. મુજાતાલી ઓય ભાગલા. તમારે ભજીયા ખાવા હોય તો લઈ આવો. કેજે કર્યું ચાલુ. ફાઇનલી અમારે મરચાના ભજીયા થઈ ગયા છે અને અમે મરચાના ભજીયા ખાઈએ છીએ. બધા ભાઈબંધો આવ્યા છે, એ મરચાના ભજીયા ખાય છે, ચટણી કરી છે. મહેશભાઈ તો બે મોઢે દાબે છે સમજો. ઓહો લપાલપ ગળવા મીડિયો પણ જેમ કુસડા સિંગું ગળે એમ. મહેશભાઈ ના બપ્પા બેટરી માથે રાખીને ભજીયા ખાય છે, એમને દેખાતું નથી. અમારો તો કઈ વારો ન આવવા દે. અને આ અરુણભાઈ નું તો સાડી ફાટતી નથી. ભજીયા લેતો